આઈપીએલની ફાઇનલ જોઈ લીધી. આઈપીએલ 2026માં કેટલા મોટા રેકોર્ડ સર્જાયા છે ખબર છે? 18 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ન બનેલા 10 મોટા રેકોર્ડ્સ આ સિઝનમાં તૂટ્યા છે. ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું અને આઈપીએલ 2026ની ટ્રોફી પોતાના ઇનામ કરી લીધી. પણ આખી સિઝન માત્ર વિજેતા માટે જ નહીં, પણ ક્રિકેટ ઇતિહાસમાં બનેલા કેટલાક અભૂતપૂર્વ રેકોર્ડ્સ માટે હંમેશા યાદ રહેશે. આઈપીએલની આ 19મી સિઝનમાં બેટ્સમેન એ બોલર્સની એવી ધુલાઈ કરી છે કે 18 વર્ષના જૂના તમામ રેકોર્ડ્સના લીરે લીરા ઉડી ગયા છે. આ સિઝનમાં એક કે બે નહીં, પણ કુલ 10 એવા રેકોર્ડ્સ બન્યા છે જેણે ક્રિકેટ પ્રેમીઓને દંગ કરી દીધા છે. આ 10 રેકોર્ડ્સ કયા છે તેની જો વાત કરું તો સૌથી પહેલાં સિઝનમાં સૌથી વધુ રન આ આખી ટુર્નામેન્ટમાં કુલ 27,450 રન બન્યા. આ સિવાય સૌથી મોંઘી વિકેટ પણ પડી છે. બોલર્સે સરેરાશ 31.26 રન આપ્યા બાદ એક વિકેટ મેળવી છે. હાઈએસ્ટ રન રેટની જો વાત કરું તો આખી સિઝનનો સરેરાશ રન રેટ 9.88 રહ્યો, જે લગભગ 10ની નજીક છે. આ સિવાય આ સિઝનમાં કુલ 2,332 ચોગ્ગા ફટકારાયા, એટલે ચોગ્ગાનો પણ રેકોર્ડ થયો, સિક્સર્સનો પણ વરસાદ થયો. આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ બ્રેક 1,426 સિક્સર લાગી, તો સદીઓનો તો ઢગલો થયો. અલગ અલગ બેટ્સમેન્સે કુલ 15 વ્યક્તિગત સદી ફટકારી. 200+ ટોટલની જો વાત કરીએ તો 7મો રેકોર્ડ એ છે કે ટીમોએ કુલ 65 વખત 200થી વધુ રનનો સ્કોર બોર્ડ પર મૂક્યો. 200થી વધુ રનનો ટાર્ગેટ હોવા છતાં 17 વખત ટીમોએ મેચ જીતીને બતાવી. 9મો સૌથી વધુ વ્યક્તિગત સિક્સ. એક જ બેટ્સમેન દ્વારા સિઝનમાં હાઈએસ્ટ 72 સિક્સર મારવાનો પણ રેકોર્ડ બન્યો છે. અને 10મું મહત્વનું 700+ રન ક્લબ. આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર 3 બેટ્સમેને એક જ સિઝનમાં 700થી વધુ રન બનાવ્યા, જેમાં યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન સામેલ છે. એમાં પણ વૈભવ સૂર્યવંશીએ તો આ સિઝનમાં જે ધમાલ મચાવી છે, ક્રિકેટ પંડિતોને પણ વિચારતા કરી દીધા છે. આ જીત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ભાવુક ક્ષણ રહી. તેમણે રજત પાટીદારે આ ઐતિહાસિક ટ્રોફીને ગત વર્ષે બેંગલુરુમાં વિક્ટરી પરેડ દરમિયાન સર્જાયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા 11 ફેન્સને સમર્પિત કરી. આમ આ વખતની આઈપીએલ ખૂબ યાદગાર રહી છે, ખૂબ ચર્ચામાં રહી છે અને બહુ જ બધા રેકોર્ડ્સ બનાવ્યા છે. આ 10 રેકોર્ડ્સ તો મેં તમને કહ્યા, પણ આખી ટુર્નામેન્ટમાં તમને સૌથી વધુ કોનું પરફોર્મન્સ ગમ્યું, સૌથી વધુ શું તમને આકર્ષક લાગ્યું અને કોણે તમારા દિલ જીતી લીધા, કમેન્ટ કરો.